વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમનો ગુજરાતી વિષયનો અભ્યાસ કરવાનો છે. એમાં છઠ્ઠું યુનિટ આપણે અડધું ચલાવ્યું લગભગ છે. લેખક પરિચય અને પાઠના છે એ 2 પેરેગ્રાફ ભણાવ્યા અને મેં એ ભણાવતા પાર્ટ 2 પૂરો કરી નાખ્યો છે. હવે પાર્ટ 3માં આપણે જવાનું છે. 2 પાર્ટ છે એ આપણે આ પાઠના પૂરા થઈ ગયા છે. ત્રીજા પાર્ટમાં જવાનું છે. ત્રીજા પાર્ટમાં જઈએ એ પહેલાં અગાઉની વાત કરી દઉં કે આ પાઠનો પ્રકાર છે એ હાસ્ય નિબંધ છે. આ પાઠનો પ્રકાર હાસ્ય નિબંધ છે. લેખકનું નામ છે નટવરલાલ બુચ, બરોબર છે. અને આ પાઠમાંથી કેમાંથી કઈ રીતના કયા પ્રશ્નો પૂછાય એ મેં તમને કહી દીધું છે. પછી સાથે સાથે છે પાઠના 2 કે 3 પેરેગ્રાફ ભણાવ્યા, એમાંય તે પેરેગ્રાફ અંડરલાઇન કરાવીને હું ભણાવતો ગયો છું. બંને પાર્ટમાં છે, પહેલા પાર્ટમાં લેખક પરિચયના પ્રશ્નો હતા, બીજા પાર્ટમાં છે એ 2 પેરેગ્રાફ ભણાવ્યા એના પ્રશ્નો હતા, બરોબર છે. તો આજે હવે આગળ વધીએ એમાં એની પહેલાં આજે લગભગ છે એ 4-5 કે 3-4 પેરેગ્રાફ પૂરા થઈ જશે, પછી એના પ્રશ્નો લખવાના છે, બરોબર છે. પણ મેં અગાઉ જ્યારે છેલ્લો લેક્ચર લીધો ત્યારે મેં 2 વસ્તુ કીધેલી હતી, તમને યાદ હોય કે ન હોય. ત્રીજો પેરેગ્રાફ મેં જે જલ્દીમાં ભણાવ્યો હતો એ પેરેગ્રાફમાંથી 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. અને સાથે મેં એમ પણ કીધું હતું કે આ પેરેગ્રાફ છે હું તમને ફરીવાર ફરજિયાત ભણાવીશ, બરોબર છે. એટલે હું આજે એ પેરેગ્રાફ પણ ભણાવવાનો છું ફરજિયાત. બીજું કે ગુરુવારનો લેક્ચર મેં તમારી સામે મૂક્યો ત્યારે, શુક્રવારનો લેક્ચર તમારી સામે આવ્યો ત્યારે મેં તમને એમ કીધું હતું કે તમે છે કોમેન્ટ કરી, તમારું નામ લખી, તમારું મીડિયમ લખી અને માર્ક કેટલા આવ્યા એ જણાવો. લગભગ 1-2 મને એટલું ને એવું લાગે છે કે ગુજરાતી મીડિયમવાળા અમુક સ્ટુડન્ટ 2-5 સ્ટુડન્ટ સિવાય બીજા કોઈ સ્ટુડન્ટ એક્ટિવ નથી. મહેરબાની કરીને મને માર્ક કહો, જેથી કરીને મને ખબર પડે કે તમે ક્યાં અટકો છો, તમને કેમાં આમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં, બરોબર. તો પછી જો તમે વ્યૂ એટલે કે લેક્ચર ન જોતા હો, બરોબર, માર્ક કહેવાનો હોય તમારે સમય કોમેન્ટમાં ન હોય, બરોબર, તો પછી આપણે લેક્ચર છે એ પછી રિવિઝનના મૂકી દઈએ, બરોબર છે. કારણ કે તમને ખરેખર તમે એક્ટિવ રહેતા નથી, બરોબર. ફક્ત અડધી કલાક કેમ ભણવાનું હોય છે, એમાંય તમે રિસ્પોન્સ ન આપો. મને ખરેખર ગુજરાતી મીડિયમના રિસ્પોન્સ ઓછો આવે છે, તો તમે રિસ્પોન્સ ચાલુ રાખો, બરોબર છે. મને શનિવારનો લેક્ચર તમારી સામે આવે અને તરત જ તે છે કોમેન્ટ કરીને તમારું મીડિયમ, બરોબર છે, અને તમારું નામ, તમારો રોલ નંબર ન લખો તો ચાલશે, તમારે કેટલા માર્ક આવ્યા એ મને મહેરબાની કરીને કહેશો તમે. હવે આજે ત્રીજો પેરેગ્રાફ આપણે ભણવા જઈ રહ્યા છીએ. ત્રીજો પેરેગ્રાફ ફરીવાર હું આ પેરેગ્રાફ ભણાવું છું. ઉછીનું માંગનારા શું કરતા નથી? તો કે ઉછીનું આપતા નથી. માંગનાર ભવિષ્ય કૃદંત થાય, યાદ રાખજો, માંગનાર ભવિષ્ય કૃદંત થાય. ઉછીનું માંગનારા શું કરતા નથી? તો કે ઉછીનું આપતા નથી, બરોબર છે. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કંઈક ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ માંગવા જઈએ તો એની માટે આવું બાનું કાઢે કે દૂધ બગડી ગયું હશે કે વપરાઈ ગયું હશે, બરોબર. ચા ખાંડ માંગવા જઈએ, બરોબર છે, તો ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા હશે એવું બાનું કાઢે. ઘી માંગવા જઈએ તો ઘી માંગવાનો તો એ આપણી આગળ જ વિચાર કરતા હોય એવું. ઉછીના રૂપિયા તો એને ઉછીના રૂપિયા એક પૈસો એના ઘરમાં ન હોય. ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયા હોય કે રોકાઈ ગયા હોય, બરોબર. આપણે ઉછીનું માંગનારા વ્યક્તિઓ પાસે આપણે ક્યાંક માંગવા જઈએ તો કયા બાના કાઢે છે? ઉછીનું માંગવાવાળા વ્યક્તિ પાસે આપણે ક્યાંક ઉછીનું માંગવા જઈએ તો તે કેવા બાના કાઢે છે? તો દૂધ માંગવા જઈએ તો દૂધ બગડી ગયું હોય, બરોબર. ઘી માંગવા ગયા હોય તો ઘી તો એ આપણી પાસે જ માંગવા આવવાનો હોય. પૈસા માંગવા ગયા હોય તો એની પાસે એક નવો પૈસો પણ ન હોય. ચા ખાંડની વાત કરવા જઈએ તો ચા ખાંડ સવારના જ ખલાસ થઈ ગયા હોય. અને ખાંડણી દસ્તો ક્યાંક એવું ક્યાંક માંગવા જઈએ, ચપ્પુ ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયા હોય, ક્યાંક રોકાઈ ગયા હોય, બરોબર છે. આવા બધાય બાના કાઢે છે. હું ફરીવાર પ્રશ્ન બોલું છું અને ફરીવાર જવાબ બોલું છું. ઉછીનું માંગનારા પાસે આપણે ઉછીનું માંગવા જઈએ ત્યારે તે કયા બાના કાઢે છે? તો દૂધ માંગવા જઈએ તો સવારના દૂધ બગડી ગયું હોય
એમ કે ચા ખાંડની વાત સવારના જ ખલાસ થઈ ગયા હોય, એમ કે ઘી તો આપણી પાસે જ માંગવા આવવાના હોય, પૈસાની વાત કરીએ બરોબર છે તો પૈસા માટે તો એવું જ કે ઘરમાં એક નવો પૈસો પણ નથી, ચપ્પુ ખાંડની દસ્તોની વાત કરીએ ક્યાંક રોકાયેલા હોય કાં મુકાઈ ગયા હોય બરોબર, તો આવા બધા બાના કાઢે છે. તો આવા બધાથી ચેતતા રહેવું. ફક્ત લાલ વસ્તુ હોય સાવધાન લખેલું હોય એનીથી જ ચેતતા ન રહેવું, આવી બધી વસ્તુથી પણ છે એ ખરેખર ચેતતા રહેવું. પછી ઉછીનું માંગનારાઓની એક દૃષ્ટતાનો દાખલો આપું. પહેલાં તો આ વાક્ય ટીક કરી નાખો, પેલું આ વાક્ય ટીક કરી નાખો તમે પહેલાં. કૃદંત છે ભવિષ્ય કૃદંત, માંગનાર ભવિષ્ય કૃદંત, નાર પ્રત્યય છે. ધૃષ્ટતા એટલે દુર્જનતા, ધૃષ્ટતા એટલે દુર્જનતા. હવે એનો દાખલો આપે છે. ઉછીનું માંગનારના કેવા દુર્જન હોય, કેવા ખરાબ હોય એનો. અમારા પાડોશમાં એક લવંગી બેન રહેતા, નામ જ એવું છે લવિંગિયા જેવું. અમારા ઘરમાં ટ્રંક એટલે પેલું પટારો હોય ને તે ટ્રંક, પેટી રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લેખક કે એવી રીતના વાત કરે છે. લવંગી બેનની નજર તે પર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો એટલે આપો, આલો એટલે આપો બરાબર. તમારે જોઈએ તો હું બદલામાં ઈંટો આલું. એટલે જુઓ તમે કે ઓલા લોકોએ ક્યાંક ટ્રંક રાખવા માટે, પટારો રાખવા માટે ક્યાંક ઘોડા જેવું છે બરોબર, કે જેની ઉપર મૂકી શકાય બરોબર. તો એ માંગે છે કે તમે આ અમને આપો ને તો અમે ઈંટો આપીએ. ઈંટો એ કદાચ એ લોકો ગામની જ આપતા હશે બરોબર. આવી ધૃષ્ટતા એમ. આ વાક્ય ટીક કરી નાખો. આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો. પહેલાં તો આલો એટલે આપો, વાપરવા હેતવર્થ કૃદંત, વાપરવા હેતવર્થ કૃદંત, હેતવર્થ કૃદંત, વાપરવા હેતવર્થ કૃદંત. આલો એટલે આપો. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું. અંડરલાઈન કરી નાખજો. તો નિપાત, તો નિપાત, હું તમને ઈંટો આલું. લોખંડના ઘોડાના બદલામાં લવંગીબેન શું આપવા તૈયાર થાય છે? લોખંડના ઘોડાના બદલામાં લવંગીબેન શું આપવા તૈયાર થાય છે? તો ઈંટો આપવા તૈયાર થાય છે. કહો કેવી ધૃષ્ટતા. હવે કેવી રીતના માંગ્યું હોય? તો તમારા ઘોડા સાટે એટલે બદલે, મારા માટે ગધેડું એટલે આપણે ઘોડો આપીએ ને આપણને ગધેડો આપે એમ. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા, પણ આખરે સંયમ રાખીને તેણે શાંતિથી કહ્યું. અહીંયા સુધી અંડરલાઈન કરી નાખજો. અહીંયાથી અહીંયા સુધી અંડરલાઈન કરી નાખજો. મેં અંડરલાઈન કરી છે એટલી અંડરલાઈન તમે કરી નાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા. પહેલું વાક્ય મારી પત્નીના મનમાં આશ્ચર્યના ભાવો જાગૃત થયા. બીજું વાક્ય મારી પત્નીના મનમાં ગુસ્સાના ભાવો જાગૃત થયા. પહેલું વાક્ય મારી પત્નીના મનમાં આશ્ચર્યના ભાવો જાગૃત થયા. બીજું વાક્ય મારી પત્નીના મનમાં ગુસ્સાના ભાવો જાગૃત થયા. ત્રીજું વાક્ય આખરે સંયમ રાખીને તેણે શાંતિથી કહ્યું બરોબર. સંયોજક છે અને પણ. હવે પહેલું વાક્ય ફરીવાર બોલું છું. પહેલાં તો સંયોજક અને પણ છે. મારી પત્નીના મનમાં આશ્ચર્યના ભાવો જાગૃત થયા. બીજું વાક્ય મારી પત્નીના મનમાં ગુસ્સાના ભાવો જાગૃત થયા. ત્રીજું વાક્ય આખરે સંયમ રાખી તેણે શાંતિથી કહ્યું. લવંગી બહેન, અમે અમારા ઘોડાથી રેવડવી લઈશું, ઈંટો ભલે તમારી પાસે રહી. કેવો જવાબ આપ્યો લવંગી બેનને નાયિકાએ, પાઠના નાયિકાએ? અમે અમારા ઘોડા રાખી લઈએ અને તમે તમારી ઈંટો રાખી લેજો. આવો જવાબ આપ્યો. હવે પહેલી વાત તો ઘોડો એટલે તમને શબ્દ સમૂહમાં પૂછાય. વાસણ રાખવા માટેની જગ્યા એને ઘોડો કહેવાય. શબ્દ સમૂહમાં વાસણ કે બીજી વસ્તુ રાખવાની જગ્યા, વાસણ કે બીજી વસ્તુ રાખવાની જગ્યા એને ઘોડો કહેવાય. વાસણ કે બીજી વસ્તુ રાખવાની જગ્યા એને ઘોડો કહેવાય. વાસણ કે
બીજી વસ્તુ રાખવાની જગ્યા એને શું કહેવાય? તો કે ઘોડો કહેવાય. બરોબર છે. હવે પ્રસંગ આખો કહી દો. 2 માર્કમાં તમને આખો પ્રસંગ પૂછાય કે ઉછીનું માંગનારાની ધૃષ્ટતાનો દાખલો લેખક શું આપે છે? ઉછીનું માંગનારાની ધૃષ્ટતાનો દાખલો લેખક શું આપે છે? તો લેખકના પાડોશમાં એક લવંગી બેન રહે છે. બરોબર. એ એક વખત એની પાસે આ લોકો ટ્રંક એટલે પટારા જેવું હતું, એ પોતાના ઘોડામાં રાખતા. ઘોડો એટલે વાસણ કે આ બધું મૂકવાનું જગ્યા કે સાધન હોય ને એને ઘોડો કહેવાય, એમાં રાખતા. તો આ ભાળી ગયા. તો આ લોકો કે એક કામ કરો ને, અમને તમારો ઘોડો આપો, બરોબર, તો અમે તમને છે ઈંટો આપીએ એમ. બરોબર. તે આ કહેવાય એવું કે ઘોડાના બદલામાં ગધેડા જેવું વસ્તુ આપવાનું હતું. હવે આ લોકો બીજું કાંઈ તો ન બોલ્યા, ન ખીજાણા, પણ એટલું કીધું, લવંગીબેન, તમે તમારા ઘોડાથી, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું, તમે તમારી ઈંટો રાખો એમ. આ લોકોને આવી રીતના જવાબ દેવાય, નહીં તો ક્યાંક જવાબ દઈએ તો કેવા લુચ્ચા છે ને કેવા છે ને એવું બધું કે. બરોબર છે. એટલે આ પ્રસંગ છે. 2 માર્કમાં આખો પેરેગ્રાફ છે. ઉછીનું માંગનારાની ધૃષ્ટતાનો દાખલો આપો. ઉછીનું માંગનારાની ધૃષ્ટતાનો દાખલો આપો. તો અહીંયાથી પેરેગ્રાફ શરૂ થાય. બરોબર છે. અને અહીંયા છે એનો જવાબ પૂરો થાય, પાસે જ રહી ત્યાં સુધી. પછીનો પેરેગ્રાફ આપણે ભણીએ છીએ. ઉછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. અંડરલાઈન કરી નાખજો. ઉછીનું માંગનારાઓની નજર કેવી હોય છે? તો ઉછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પેલું ભાળે, તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત તે આવા ઉછીનું માંગનારાની નજરે સર્વપ્રથમ પડે. બરોબર. ઉછીનું માંગનારાની નજર કોના જેવી હોય છે? ગીધ જેવી. ને શા માટે એવું કહે છે? કારણ કે ગીધ જેમ મરેલા જાનવરને પેલું ભાળે, એમ આ લોકો ઉછીનું માંગનારા પણ બાજુમાં કોઈ નવી વસ્તુ આવી હોય તો સર્વપ્રથમ એને દેખાઈ જાય. બરોબર છે. તો પ્રશ્ન આવી રીતે પૂછાય કે ઉછીનું માંગનારાની નજર સર્વપ્રથમ કેના ઉપર પડે? કોની નજર કઈ વસ્તુ ઉપર પડે? તો પાડોશીમાં ઘરમાં કોઈ નવી વસ્તુ આવી હોય તો તેના ઉપર છે ઉછીનું માંગનારાની નજર પડે. ઉછીનું માંગનારાની નજર શેના ઉપર પડે? તો પાડોશમાં કાંઈ નવી વસ્તુ આવેલી હોય તો ઉછીનું માંગનારાની નજર સર્વપ્રથમ પર. તો જો સંયોજકમાંય પૂછાય, જેમ પહેલાં લઈ લેવાનું. જેમ ગીધ તાજા મરેલા જાનવરને, ઘણું બધું આમાંથી પૂછાય એવું છે, હું તમને ટીક કરાવું છું. પહેલાં તો જેમ પહેલાં લઈને આપણે આખું વાંચીએ, અહીંયાથી જેમ કાઢી નાખીએ. જેમ ગીધ તાજા મરેલા જાનવરને સૌ પેલું ભાળે છે, તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ ચીજ વસ્તુ આવે કે તરત તે આવી ઉછીનું માંગનારાની નજર સર્વપ્રથમ પડે. અહીંયા સુધી ટીક કરી નાખો. જેમ સંયોજક, તેમ સંયોજક, બરોબર છે, અને કે સંયોજક, 3 વાક્ય બનશે. ગીધ તાજા મરેલા જાનવરને સૌપ્રથમ ભાળે, આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે એની નજર તરત આવે. પછી ત્રીજું વાક્ય, તરત તે આવા ઉછીનો માંગનારાઓની નજર પડે. જેમ, તેમ અને કે. બરોબર છે. અને અહીંયા આ વાક્ય ફરીવાર હું તમને ટીક કરી આપું. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પ્રથમ ભાળે. મરેલા, બરોબર, ભૂતકૃદંત આવે. મરેલા ભૂતકૃદંત આવે. બરોબર છે. ભૂતકૃદંત મરેલા. પછી આટલું જો આમાંથી કયું કયું? એક તો છે કૃદંત આમાંથી આવ્યું, અહીંયાથી અહીંયા સુધીમાં. સંયોજક આવ્યું, જેમ પહેલાં લઈ લીધું, પછી તેમ અને કે. સંયોજક આવ્યું, પછી આ છે એ શું છે? તો કે કૃદંત છે. અને પ્રશ્ન પણ આવ્યો. બરોબર. આ 1 માર્કનો ઉછીનો માંગનારી નજર કેની જેવી છે? ગીધ જેવી. શા માટે? તો ફરીવાર બધું જો. પહેલાં તો પેલો પ્રશ્ન, ઉછીનું માંગનારાની નજર કોના જેવી હોય છે? ગીધ જેવી. શા માટે કે? તો અહીંયા સુધી જવાબ આવે. બરોબર. પહેલું બીજો પ્રશ્ન આ રીતે પૂછાય કે ઉછીનું માંગનારાનું નજર સૌપ્રથમ શેના ઉપર પડે છે? તો પાડોશના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે તો. પછી જેમ અને તેમ અને કે સંયોજક છે. વાક્ય કેટલા બનશે? 3 બનશે વાક્ય. બરોબર. અને એક છે એ કૃદંત તરીકે હતું. આગળ વાંચું છું. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુમાં
એ વસ્તુ પોતાને માટે જ આવી છે. હજી કોઈ આપણે નવો મોબાઈલ લાવ્યો હોય ત્યાં ભાઈબંધ આવી જાય કે લાવ તો દેખાડતો એકાદ ફોટો પાડવો દે, તો પહેલી સેલ્ફી પોતાની પાડશે. આપણે વિચારતા હોય મમ્મી પપ્પા વારવાર એક સેલ્ફી પાડીએ, બરોબર છે, પછી બીજાને અડવા દઈએ, ત્યાં તો કોઈક આવી જ જાય કે દેખાડતો એમ. એ વસ્તુ તેમને પોતાને માટે જ આવી છે. ગીધુભાઈ મેનાબેન દંપતી, દંપતી એટલે પતિ અને પત્ની, દંપતી એટલે પતિ અને પત્ની, દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી. લેખકના કે પાઠના નાયકના પાડોશી કોણ રહ્યા? ગીધુભાઈ ને મેનાબેન. કાંઈ ને કાંઈ ઉછીનું માંગવા આવે છે. કોઈ નવી વસ્તુ, કાંઈ નવું રાચ મેં ખરીદ્યું હોય તે તેઓ તુરત જોવે અને બોલી ઉઠે, સારું થયું, લ્યો, અમારે આના વિના ઘણી આપદા પડતી, આપણે એની માટે જ લાવ્યા હોય એ રીતના. એટલે ગીધુભાઈ ને મેનાબેન હતા એ જ્યારે લેખકની લોકો કાંઈ વસ્તુ લાવે, બરોબર, કે લેખક કે પાઠના નાયક કે કાંઈ વસ્તુ લાવે તો આવીને તરત એમ કે સારું થયું, લ્યો, અમારે આને ઘણી આપદા પડતી, તો તારી માટે થોડા લાવ્યા હોય. હવે કાયમનું સુખ થયું, હવે કાયમની પરેશાની રહી નહીં, અથવા હવે કાયમનું દુઃખ રહ્યું નહીં, હવે કાયમનું સુખ થયું. એનું વિરુદ્ધાર્થી, હવે કાયમનું દુઃખ રહ્યું નહીં, અથવા હવે કાયમની પરેશાની રહી નહીં. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં હોય જ્યાં તેનો પ્રથમ ઉપયોગ, જેની ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ ન કરી હોય, બરોબર. આટલી હદના માણસો હોઈ શકે. હજી તમે લાવ્યા છો એનો ઉપયોગ કરવા એ લોકો લઈ જાય, પાડોશીઓ. આજ અમારી પાસે, એટલે એક વખત આપણી ઉપર પોલીસ કેસ થવો જ, પછી પોલીસને કહેવાય પહેલાં આ લોકોને લઈ જાવ એમ, કારણ કે દર વખતે ઉછીની લઈ જ જાય છે. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાચરચીલું, રાચરચીલું એટલે ફર્નિચર, રાચરચીલું એટલે ફર્નિચર છે. તે અમારા પડોશી દંપતીને આભારી છે. લેખક પાસે કે પાઠના નાયક પાસે બધી વસ્તુઓ છે, બે ગણી છે, એનું કારણ શું? લેખક પાસે કે પાડોશી પાસે બધી વસ્તુઓ બે ગણી છે, એનું કારણ શું? તો એનું કારણ છે કઈ બધી વસ્તુઓ, કઈ વસ્તુઓ બે ગણી છે, તો આ ટીક કરી નાખજો. એનું કારણ નથી પૂછાય, કઈ વસ્તુઓ બે ગણી છે એનું એ જ તે ટીક કરવાનું છે. રાચ રચેલું એટલે ફર્નિચર. અમારા આ પડોશી દંપતીને આભારી છે, અથવા બધી વસ્તુ બે ગણી છે કોને આભારી છે? તો પડોશી દંપતીને આભારી છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુઓ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. ચીજ વસ્તુઓ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા, સાચવનારા ભવિષ્યકૃત. તેઓ જે કાંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય નહીં. તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરી એ વધારે લાવવી પડે. કેમ, ઘરમાં બે છોકરા હોય તો કોઈ પણ રમકડા લાવીએ, નાના હોય તો બે જ લાવવા પડે, બરોબર છે. આપણી સંપત્તિ હોય ને આપણા છોકરા હોય તો બે સરખા ભાગ કરવા પડે. એમ આ પાડોશી તો ઘર જેવા જ થઈ ગયા, એની જેવું થયું ઉછીનું માંગનારા. જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીને લઈ જતા અને ખરે ટાણે એટલે કે જરૂરી સમયે અમે તેમના વિના ઠઠિયા કરતા એટલે મુશ્કેલી અનુભવતા. પરફેક્ટ અર્થ છે એ ટિપ્પણમાં લખેલો જ છે. ઠઠિયા કરવું, તડપિયા કરવું, મુશ્કેલી અનુભવવી. જો અહીંયા હશે તે ઠઠિયા કરવું, નોંધ્યું? આ રહ્યું. લાચારી ભોગવવી, સમસમની અથવા મુશ્કેલી અનુભવવી, 3 થાય, બરોબર. એ ટીક કરી નાખજો. સ્વાધ્યાયમાં આવશે ત્યારે ટીક કરાવી. આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી નહીં, પરિગ્રહી એટલે વસ્તુ સાચવનારા, પણ બેવડા પરિગ્રહી બની ગયા છે. કેમ બેવડા પરિગ્રહી બની ગયા છે? એનું કારણ આપણે ઉપર જોયું જ તે. અમારી પાસે બે કુટુંબના ઉપયોગમાં લાવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગોદડા, ઠામ વાસણ, અરે પેન ઘડિયાળ સુદ્ધા છે. અરે પેન ઘડિયાળ સુદ્ધા છે, આટલું વાક્ય ટીક કરી નાખો. અરે પેન ઘડિયાળ સુદ્ધા છે, આટલું વાક્ય ટીક કરી નાખો. સુદ્ધા, આટલું વાક્ય ટીક કરી નાખો. સુધા એ નિપાત થશે. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહીને ભૂલ કરી છે. અંડરલાઈન કરી નાખો. મને લાગે છે કે આ હકીકત કહીને મેં ભૂલ કરી છે. સંયોજક છે કે વાક્ય બને બે. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માંગી જીવનારા પરોપજીવી મને ખાસ પત્ર લખી, અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ, પત્ર ઉછીનું માંગનારા પાછા એની જમાત હોય, પત્ર લખશે, પણ એ કેવી રીતના?
એ કોકની પાસેથી ઉછીનું પોસ્ટકાર્ડ માંગીને, કે પછી નોટપેડ અમારી પાસેથી, આ બધી વસ્તુ ઉછીની મંગાવશે. ખેર થયું તે થયું. એક પેરેગ્રાફ આપણે જોઈ નાખીએ. ઉછીનું માંગનારાઓની એક ખાસિયત હોય છે કે તેઓ ઉછેની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે. ઉછીનું માંગનારાની ખાસિયત કઈ હોય છે? તો ઉછીની લીધેલી વસ્તુઓ કેવી રીતે વાપરે છે? તો કે બેપરવાહીથી વાપરે છે. ઉછીનું માંગનારાઓની ખાસિયત કઈ હોય છે? તો કે ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે. શા માટે બેપરવાહીથી વાપરે છે? કારણ કે તે તેમની હોતી નથી, અને પછી જ્યારે વસ્તુ ભાંગે તૂટે ત્યારે કાં તો તે વસ્તુનો દોષ કાઢે અથવા આપણો. ઉછીનું માંગનારાની ખાસિયત અહીંયાથી અહીંયા સુધી લખવાની છે. 2 માર્કમાં પૂછાય તો, અને 1 માર્કમાં પૂછાય તો આટલું જ લખવાનું છે. બરોબર છે? ફરીવાર તો આ રીતના એની ખાસિયત છે. અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીની એની ખાસિયત છે કે બેપરવાહીથી વાપરે છે, અને પાછી તેમની હોતી નથી, ભાંગે તૂટે તો આ વસ્તુનો દોષ કાઢે અથવા આપણો દોષ કાઢે. બરોબર છે? કેમ બેપરવાહીથી ઉછીને લીધેલા વ્યક્તિઓ છે વસ્તુઓ બેપરવાહીથી વાપરે? કારણ કે તેમની હોતી નથી. વસ્તુ ભાંગે તૂટે ત્યારે કોનો દોષ કાઢે? તો પોતાના વસ્તુનો અથવા આપણો. બરોબર? એનો તો દોષ આવે જ નહીં. 3 પ્રશ્ન પૂછાણા. ઉછીનું માંગનારની ખાસિયત કઈ હોય છે? તો વસ્તુ બેપરવાહીથી વાપરે છે. બરોબર? એટલે શા માટે બેપરવાહીથી વાપરે છે? કારણ કે તેમની હોતી નથી. પછી વસ્તુ ભાંગે તૂટે તો કોનો દોષ કાઢે છે? વસ્તુનો દોષ કાઢે છે અથવા આપણો દોષ કાઢે છે. બરોબર? ખાસિયત એટલે લાક્ષણિકતા થાય. બેપરવાહીથી એટલે બેદરકારીથી થાય. બેપરવાહીથી એટલે બેદરકારીથી. ઉછેની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે. વિરુદ્ધાર્થીમાં પૂછાય. ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે. તો એનું વિરુદ્ધાર્થીમાં ઉછીની લીધેલી વસ્તુઓ કાળજીપૂર્વક વાપરતા નથી. ઉછીની લીધેલી વસ્તુઓ કાળજીપૂર્વક વાપરતા નથી. ઉછીની લીધેલી વસ્તુઓ કાળજીપૂર્વક વાપરતા નથી. બરોબર છે? તમારે જે પ્રશ્ન હતો, બરોબર, જે આપણે પાર્ટ 3 છે એ આજના લેક્ચરનો અહીંયા પૂરો કરીએ છીએ. હોમવર્કમાં થોડાક પ્રશ્નો લખાવું છું, 5-7, એ તમે લખી નાખો. લખો. ઉછીનું માંગનારાની ધૃષ્ટતાનો દાખલો વિગતવાર જણાવો. ઉછીનું માંગનારાની ધૃષ્ટતાનો દાખલો વિગતવાર જણાવો. પછી લેખકની પત્નીએ લવંગી બહેનને શાંતિથી કયો ઉત્તર આપ્યો? લેખકની પત્નીએ લવંગી બહેનને શાંતિથી કયો ઉત્તર આપ્યો? પછી ઉછીનું માંગનારાની નજર કેવી હોય છે? ઉછીનું માંગનારાની નજર કેવી હોય છે? પછી ઉછીનું માંગનારાની નજર શેના પર સર્વપ્રથમ પડે છે? ઉછીનું માંગનારાની નજર શેના પર સર્વપ્રથમ પડે છે? ઘણા વર્ષો પાડોશી તરીકે રહેલા વ્યક્તિના નામ આપો. ઘણા વર્ષો પાડોશી તરીકે રહેલા વ્યક્તિના નામ આપો. પછી લેખક કોઈ નવી વસ્તુ લઈને આવે ત્યારે ગીધુભાઈ અને મેનાબેન શું બોલી ઉઠતા? લેખક કોઈ નવી વસ્તુ લઈને આવે ત્યારે ગીધુભાઈ અને મેનાબેન શું બોલી ઉઠતા? પછી લેખક પાસે બધી વસ્તુ 2 ગણી છે. લેખક પાસે બધી વસ્તુ 2 ગણી છે. તેનું કારણ શું?
લેખક પાસે બધી વસ્તુ 2 ગણી છે, તેનું કારણ શું? પછી લેખક પાસે કઈ વસ્તુઓ 2 ગણી છે? લેખક પાસે કઈ વસ્તુઓ 2 ગણી છે? પછી ઉછીનું માંગનારાની ખાસિયત કઈ હોય છે? ઉછીનું માંગનારાની ખાસિયત કઈ હોય છે? પછી ઉછીનું માંગનારાઓ વસ્તુ કેમ બેપરવાહીથી વાપરે છે? ઉછીનું માંગનારાઓ વસ્તુ કેમ બેપરવાહીથી વાપરે છે? પછી ઉછીનું માંગનારાઓ વસ્તુ ભાંગે કે તૂટે? ઉછીનું માંગનારાઓ વસ્તુ ભાંગે કે તૂટે ત્યારે કોનો દોષ કાઢે છે? પછી લવંગીબેન ઉછીના ઘોડાના બદલામાં લેખકની પત્નીને શું આપવા તૈયાર થયા હતા? લેખકની પત્નીને શું આપવા તૈયાર થયા હતા? આ હોમવર્ક છે તમે તમારી ફેરબુકમાં છે પાર્ટ 1માં લખી નાખજો, તમારા ટીચરને બતાવી દેજો અને ન સમજાય ત્યાં પૂછી લેજો. પણ મેં તમને જે કીધેલું છે, મેં તમને જે સૂચના આપેલી છે, એ બધી સૂચનાનું તમે ખરેખર રીતના પાલન કરજો કે કોમેન્ટમાં કે કોઈ પણ રીતે મારી સુધી માર્ક પહોંચે, તમારું માર્ક, તમારું મીડિયમ ને તમારું નામ. બરાબર, અહીંયા ઉછીનું માંગનારા પાર્ટ 3 પૂરો થાય છે. બરાબર, ન સમજાય ત્યાં પૂછી લેજો અને પ્લે લિસ્ટ બનાવી નાખ્યું છે. આ સીધું હું પ્લે લિસ્ટમાં જ એડ કરું છું. બરાબર છે, તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.